લોકશાહીના પર્વમાં લોકો મતદાન કરી રહ્યા છે ત્યારે રામભાઈ મોકરિયા છે તેઓ પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા છે। મારી સાથે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે, તેમની સાથે વાત કીધું તમે ફેમિલી સાથે મતદાન કરવા આવ્યા, શું કહેશો? ફેમિલી સાથે મતદાન કરવા એટલા માટે આવ્યા કે આજનો દિવસ છે એ લોકશાહીનું પર્વ ઉજવવાનો દિવસ છે અને હું તો દરેકને અપીલ કરું છું સમગ્ર ગુજરાતના મતદારોને કે બધાએ મતદાન કરવું જોઈએ। પોતાનો સિલેક્ટેડ ઉમેદવાર જે હોય એને પણ 100% મતદાન થવું જોઈએ। આ લોકશાહીનું પર્વ છે અને આમાં મતદાન કરવું જરૂરી છે। શું લાગે આ 43 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે, મતદાનમાં કઈ ફેરફાર થશે? 43 ડિગ્રી રાજકોટ 42-43 થી તો પરિચિત છે, પણ થોડું આળસ લોકો કરે કે હવે તડકો છે પછી જાશું, પણ સવારના પોરમાં અત્યારથી જે લાઈન લાગી ગઈ છે અને 12 વાગ્યા સુધીમાં મેક્સિમમ મતદાન થઈ જશે। એના પછીના પણ છેલ્લા 2 કલાક હશે એમાં પણ જંગી મતદાન થશે। મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે ઊંચામાં ઊંચું મતદાન રાજકોટના લોકો કરશે। મતદારોને શું અપીલ કરશો? મતદારોને તો હું એવી અપીલ કરવા માંગુ છું આપના માધ્યમથી, અબ તકના માધ્યમથી, કે મેક્સિમમ લોકો મતદાન કરે। આજુબાજુ પાડોશી સગા સંબંધી મિત્રો જે કોઈ હોય એને આગ્રહ કરી અને લોકશાહીનું પર્વ ઉજવવા માટે બધાએ મતદાન કરવું જોઈએ અને જે વધુ મતદાન થાય એ જ લોકશાહીની મોટી નિશાની છે।